આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં મત્સ્ય ઉદ્યોગના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત। લાખો રૂપિયાના માછલાઓના મોત થતા જીપીસીબીને જાણ કરાઈ। જીપીસીબીએ પાણીના સેમ્પલ લેવા સાથે માછલીઓ પણ તપાસ અર્થે લીધી હોવાના અહેવાલ। ભરૂચ શહેરમાં સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા ઠંડક પસરી। કલાક બાદ પુનઃ બફારાનો અનુભવ કરતા ભરૂચવાસીઓ। ભરૂચ શહેર જિલ્લામાં રખડતા ઢોળોના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ। ભરૂચના જાડેશ્વર રોડ પર વાહનોને અડચણરૂપ અડીંગો જમાવતા ઢોળના કારણે ટુ વ્હીલર વાહન ચાલક અકસ્માતનો ભોગ બન્યો। ટુ વ્હીલર વાહન ચાલકને ગંભીર ઈજા થતા 108 મારફતે સારવારથી ખસેડાયો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામે જુગારધામ પર દરોડા પાડ્યા। 6 જુગારીઓને 1,87,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધા। ભરૂચ શહેરમાં રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો પણ હવે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે, પરંતુ વારંવાર રખડતા પશુઓના ન્યુસન્સ બાબતના વિડીયો અને ફોટા પણ વાયરલ થયા બાદ પણ તંત્ર હજુ ઊંઘતું છે। ભરૂચ નગરપાલિકાની હદ હોય કે ગ્રામ પંચાયતની હદ હોય, જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવીને બેસી રહેતા જાહેર માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વારંવાર નગરપાલિકા અને સ્થાનિક ગ્રામ પંચાયતોને રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે, જેના પાપે જાહેર માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો ઢોળના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ઈજાગ્રસ્તો પણ થઈ રહ્યા છે। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કસક સર્કલથી માંડી જાડેશ્વર ચોકડી સુધી જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। ભરૂચની જ્યોતિનગરથી તુલસીધામ તરફ જવાના માર્ગ ઉપર સવાર થતા ઢોરો અડીંગો જમાવી બેસી જતા હોય છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। સવારના સમયે સ્કૂટી ચાલક જાહેર માર્ગ ઉપરથી પસાર થતો હોય અને રોડ ઉપર અડીંગો જમાવતા ઢોરો સાથે અથડાઈ જતા અકસ્માતનો ભોગ બન્યો હતો અને રોડ ઉપર જ પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। જો કે આ માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકા, ભોલાવ, જાડેશ્વર ગ્રામ પંચાયત લાગે છે, પરંતુ આ ત્રણેય વિભાગ હાલ ગાંધીજીના 3 બંદરની ભૂમિકામાં હોય, જેના પાપે સવાર થતા જાહેર માર્ગો પર ઢોળો અડીંગો જમાવી રહ્યા છે અને ઢોરોને પાંજરે પૂરવા અને તેને રાખવા માટેની જગ્યા પણ તંત્ર પાસે ન હોવાના કારણે આખરે માનવ જીવ જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી પસાર થવા મજબૂર બની ગયો છે। ભરૂચના 5 બત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર ભીડભંજન નગર નજીક પણ લોકો જાહેર માર્ગ પર જ કચરાનો નિકાલ કરવામાં આવતા ઢોરો અડીંગો જમાવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જાહેર માર્ગ ઉપર ઢોળો અડીંગો જમાવતા માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચ નગરપાલિકા હવે જાહેર માર્ગો પર અડીંગો જમાવતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી ક્યારે કરે છે કે પછી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ નગરપાલિકા જાગૃત થશે તે જોવું રહ્યું। હાલ તો જો ઢોરોના કારણે પણ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો માનવ આયોગમાં મામલો પહોંચે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર અનેક જાહેર માર્ગો ઉપર ઢોરો અડીંગો જમાવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આ માત્ર વાત જાડેશ્વર રોડ ઉપરની જ નહીં, પરંતુ ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા ભરૂચ શહેરના અનેક વિસ્તારો જેવા કે મક્તમપુર, ધોળીકુઈ, દાંડિયા બજાર, 5 બત્તી, સેવાશ્રમ રોડ, સોનેરી મહેલ રોડ, મમ્મદપુરા, બાયપાસ ચોકડી, શક્તિનાથ, શ્રવણ ચોકડી, ભોલાવ, કોલેજ રોડ, શીતલ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ઢોળો અડીંગો જમાવીને બેસી રહે છે, જેના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। ભરૂચ શહેરમાં સવારના સમયે વાતાવરણમાં પલટો આવતા જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હોય તેમ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભરૂચ શહેર પાણી થતાં લોકોએ પણ સુરક્ષિત જગ્યા પકડવાની ફરજ પડી હતી। વરસાદ વરસતા ભરૂચ શહેરમાં ઠંડક પસરી ગઈ હતી। ધોધમાર વરસાદના કારણે ઉકળાટ બાદ લોકોએ પણ ઠંડકનો અનુભવ કર્યો હતો। વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાઈ ગયો હતો। જો કે 1 કલાક સુધી વરસેલા વરસાદ બાદ પુનઃ મેહુલ્યો અદ્રશ્ય થઈ જતા
ફરી એકવાર ઉકળાટ અને બફાળાનો અનુભવ ભરૂચવાસીઓએ કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મનોરથ સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે, જેમાં મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તિજોરીના કબાટો તોડી તેમાંથી પણ રોકડા, સોના ચાંદીના દાગીના સહિત વિવિધ સામગ્રીઓ ઉપર હાથફેરો કર્યો છે. સવારે ઘરે આવતા જ બંધ મકાનમાં નકુચા સાથે દરવાજા તૂટેલા જોઈને ચોરી થઈ હોવાનું અનુમાન લાગ્યું હતું અને જેના પગલે સ્થાનિકોએ તાત્કાલિક તાબડતોબ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોરી અંગે ત્યાગ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સોસાયટી અને આજુબાજુની સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત પણ કરવામાં આવી છે અને અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક સહિતના અનેક ઉદ્યોગોમાં વરસાદી સિઝનનો લાભ વરસાદી પાણી સાથે કેટલાક ઉદ્યોગકારો પોતાનું પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પણ છોડી દેતા હોય છે, જેના કારણે જળચર જીવો સાથે પર્યાવરણને નુકસાન થતું હોય છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકના ઉમરવાડા ગામેથી આવ્યો છે, જેમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે તળાવમાં મચ્છીનું ઉત્પાદન કરવા માટે બિયારણ નાખ્યું હતું, પરંતુ સંખ્યાબંધ માછલીઓનું ઉત્પાદન થતાં જ બેજવાબદાર ઉદ્યોગોના કારણે પ્રદૂષિત પાણી એટલે કે પ્રદૂષણ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે મત્સ્યના વેપારી ઇકબાલ શેખના તળાવમાં કેમિકલયુક્ત પાણી આવવાના કારણે સંખ્યાબંધ માછલાઓના મોત થઈ જતા આ દ્રશ્ય જોઈને ખુદ મત્સ્ય ઉદ્યોગ ચોંકી ઉઠ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉદ્યોગપતિઓના પાપે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હવે તો તળાવમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારના વેપારીઓને પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે, જેના કારણે હવે મત્સ્ય ઉદ્યોગના લોકો પણ ન્યાય મેળવવા માટે જીપીસીબીના દ્વાર ખખડાવ્યા છે. જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાં રહેલા પાણીના સેમ્પલો સાથે મૃતક માછલીઓ પણ તપાસ અર્થે લીધી હતી અને કઈ કંપનીએ કેમિકલ છોડ્યું છે જેના કારણે જળચર જીવોને નુકસાન થયું છે અને પર્યાવરણને પણ નુકસાન થયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓકતા હોય છે, જેનો ભોગ પણ ખેડૂતો અને માછીમારો બની રહ્યા છે. જીપીસીબી પણ રાબેતા મુજબ માત્ર સેમ્પલ લેવાનું કામ કરીને ઉપર રિપોર્ટ મોકલ્યો છે તેવું રટણ કરતા હોય છે, જેના પાપે ઘણી વખત નાના મત્સ્ય ઉદ્યોગ અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. લાખો રૂપિયાના માછલા મોતને ભેટતા વેપારીને મોટું નુકસાન થઈ ગયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 80મા જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ દેશ માટે આપેલા બલિદાનને યાદ કર્યા અને તેઓએ રાજીવ ગાંધીના પ્રવચનો રજૂ કર્યા હતા અને રાજીવ ગાંધીએ દેશના યુવાનોને મતાધિકાર માટે 18 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને તેઓએ દેશને વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પણ દેશનું નામ વધાર્યું હતું. મોબાઈલ ટેકનોલોજીનો પણ સિંહ ફાળો રાજીવ ગાંધીનો રહ્યો છે. રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર પ્રમુખ હરીશ પરમાર, અરવિંદ ધોળાવાળા, જુબેર પટેલ, જયકાંત પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. ભરૂચ શહેર જિલ્લા સહિત રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાના આયોજનો કરવામાં આવ્યા હતા. ભરૂચમાં રક્ષાબંધનના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી હતી. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી તો બાંધે જ છે, પણ સાથે રક્ષાબંધનના દિવસે પાવન અવસરે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે. અને ભરૂચ શહેરની વાત કરીએ તો જાડેશ્વરના પાવન સલીલા મા નર્મદાના તટે સંસ્કૃત પાઠશાળા આવેલી છે, જ્યાં ઋષિ કુમારો વેદ અને શાસ્ત્રોક્ત વિધિઓના અભ્યાસ કરે છે. રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવોએ એકત્ર થઈ જનોઈ બદલી હતી અને મંત્રોચ્ચાર સાથે પાઠશાળા ખાતે ભક્તિ સભર માહોલ જામ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સાળંગપુર ગામના વેરાઈ માતાજીના મંદિર પાસે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 27,000 અને 5 મોબાઈલ ફોન, 5 વાહનો મળી 1,87,000થી વધુના મુદ્દામાલ સાથે જુગારીઓને દબોચી લીધા હતા. રાજપીપળા રોડ ઉપર આવેલા ભાનુશાલી માર્કેટમાં રહેતો જુગારી સચિન પ્રકાશ દોશી, અલ્પેશ બાલુ પટેલ, બીટન કુમાર કલ્પેશ વસાવા, સુમિત ગુમાન પટેલ, જીતેન્દ્ર પ્રતાપ પટેલ અને રણજીત વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા
યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણોએ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે અને ભરૂચ પાંજરાપોળ ખાતે 40 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારે વર્ણનને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો તાગડો નથી, પરંતુ 16 સંસ્કારોમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી સંસ્કારના રીતે ઉચ્ચતમ કહેવાય છે. અને આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખું પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં મત્સ્ય ઉદ્યોગના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત. લાખો રૂપિયાના માછલાઓના મોત થતા જીપીસીબીને જાણ કરાઈ. જીપીસીબીએ પાણીના સેમ્પલ લેવા સાથે માછલીઓ પણ તપાસ અર્થે લીધી હોવાના અહેવાલ. ભરૂચ શહેરમાં સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા ઠંડક પસરી. કલાક બાદ પુનઃ બફારાનો અનુભવ કરતા ભરૂચવાસીઓ. ભરૂચ શહેર જિલ્લામાં રખડતા ઢોળોના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ. ભરૂચના જાડેશ્વર રોડ પર વાહનોને અડચણરૂપ અડીંગો જમાવતા ઢોળના કારણે ટુ વ્હીલર વાહન ચાલક અકસ્માતનો ભોગ બન્યો. ટુ વ્હીલર વાહન ચાલકને ગંભીર ઈજા થતા 108 મારફતે સારવારથી ખસેડાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામે જુગારધામ પર દરોડા પાડ્યા. 6 જુગારીઓને 1,87,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.